અમે અત્યારે જો આશ્રમની મુલાકાત માટે નીકળી ગયા છે. આમ તો જો મેહુલે માંડ્યા છે મંડાણ, આમ તો જો કાળા મસ વાદળા અંધારા છે અને ફૂલ વરસાદ આવવાનો છે. એટલે વિચાર કર્યો હવે ઘાય ગાયથી જવું જોઈએ, નકર આશ્રમે સમય પોગી નહીં. એટલે અમે અત્યારે જો ઘાય ગાય નીકળી ગયા છે અહીંથી. તો તમે થંબનેલ ઉપરથી અંદાજો મારી દીધો હશે કે આજે આપણે કેનાલ રોડ ઉપર આવેલા શ્રી પ્રભુ સેવા આશ્રમ કે જેમની વિઝિટ માટે આવ્યા હતા. મેં તમને કહ્યું હતું કે આજે આપણે એક આશ્રમ તરફ જઈએ છીએ. તો પ્રભુ સેવા આશ્રમ અત્યારે આપણે આવ્યા છીએ. આપણે સુરતથી જ્યારે યોગી ચોક વાળા રસ્તા ઉપર કેનાલ રોડ છે, કેનાલ રોડ ઉપર આવેલો છે આ અતિ સુંદર એવું કે જે મનબુદ્ધિમય વ્યક્તિઓનો આશ્રમ. જો પ્રભુ સેવા આશ્રમ છે, અહીંની અમે વિઝિટ કરી છે. હું તમને અંદરની ક્લિપ બતાવું છું. ખૂબ સરસ એવું અને મનને મોહન કરે એવું, મનમોહન અને શાંતિમય એવું આશ્રમ છે. જો તમે વિઝિટ નથી કરી તો એકવાર અવશ્યથી વિઝિટ કરી લેજો. અને અત્યારે હું તમને જો યુટ્યુબ ની અંદર આશ્રમની અત્યારે વિઝિટ કરાવું છું. આ પ્રભુજીને રેસ્ક્યુ કરવા માટેનું એમ્બ્યુલન્સ છે. આના દ્વારા એમને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવે છે. અમે અત્યારે અહીંયા સાંજના સમયે આવ્યા છીએ. અમે અહીંયા જોયું કે પ્રભુજીઓ કે જે બધા આખો દિવસ બેઠા હોય તો તેમના પગ અકળાઈ જાય, જેના કારણે અત્યારે ગરબા વાગીને રિલેક્સ થાય છે એમના પગ. એ જો યોગેશભાઈ ને સૌ અહીંયા બધા બેઠા હતા. અમે અહીંયા બધા સાથે મુલાકાત લીધી. ત્યાર પછી અહીંયા તમારો કોઈ પણ જન્મદિવસ હોય, તમારે કોઈ તિથિ હોય જેમની ઉજવણી કરવી હોય તો એટલો ખર્ચ લાગે. સવાર બપોર સાંજનો જો જમાડવું હોય એટલો ખર્ચ લાગે. જો અત્યારે એનું બેનર છે અને જો અહીંયા સરસ મજાની હનુમાન દાદા, રામદેવ પીર, સાધુ સંતો કે જેમના સરસ એવી હનુમાન દાદાની મૂર્તિ છે, સાધુ સંતોના એના ફોટા છે. ખૂબ સરસ એવી જગ્યા છે. હું તો અહીંયા આવ્યો ને એટલે મને તો અહીંયા ખૂબ એવો આનંદ આવ્યો છે. હજી હું તમને આગળ જો ક્લિપ બતાવી દઉં છું. અહીંયા કેટલો ખર્ચ થાય છે તમે જુઓ. આ એમનું વિઝિટિંગ કાર્ડ છે અને અહીંયા એક સરસ મજાનું જો એક્વેરિયમ પણ છે. અહીંયા માછલીઓને એવું પણ રાખેલું છે. એ જો આ બેનર છે એમનું, રસ્તે રખડતા ભટકતા નિરાધારનું આશરો. અહીંયા અમને પ્રસાદીની અંદર ચા આપી છે, ઘણી સરસ એવી ચા. સુરતમાં આવેલો પ્રભુ સેવા આશ્રમમાં તમે જે આ વિડીયો જોવો છો, તો વિડીયોના માધ્યમથી જે કોઈ પણ વ્યક્તિ સુરતમાં રહેતા હોય અને એમને ત્યાં પુણ્યતિથિ આવતી હોય, જન્મદિવસ આવતો હોય કે કોઈ પણ તમે ખુશીના પ્રસંગમાં અથવા તો કોઈ પણ તમારે મતલબ મરણ થઈ ગયું હોય ને એની કોઈ પણ વસ્તુમાં તમે તિથિમાં પણ જો જમવા આપવા માંગતા હોય તો અહીંયા 55થી વધારે પ્રભુજીઓ આશરો લઈ રહ્યા છે. તો સુરતમાં જે વ્યક્તિઓ રહેતા હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અથવા તો જ્યારે પણ તમે તમારા જીવનમાંથી જ્યારે પણ તમે ફ્રી થતા હોય ત્યારે પ્રભુ સેવા આશ્રમની દરેક વ્યક્તિ વિઝિટ કરો. અત્યારે જુઓ સાંજનો સમય થઈ ગયો છે, જમવાનું બિલકુલ તૈયાર થઈ ગયું છે. અને અત્યારે તમે જોવો છો પહેલા આરતી થશે, બધા લોકો જો આરતીની અંદર રહેશે, ત્યાર પછી આરતી થઈ જાય ને ત્યાર પછી લોકોને અત્યારે જો જમવાનું આપશે. અત્યારે બધા બેસી જશે લાઈનની અંદર, એમને એમ કે અત્યારે જમવાનું આપશે, પણ હજી જો આરતી થશે ત્યારે બધા ઊભા થાય. ત્યાર પછી આરતી થઈ જાય ને ત્યાર પછી અમને પાછું જો જમવાનું આપશે ત્યારે બધા પોતાની પોઝિશનની અંદર જેમ રોજ બેહાડે ને એમને એમ બધી પોઝિશનની અંદર આજ પણ બધા બેસી જશે. જો આ બાજુ સાઈડ જમવાનું બિલકુલ તૈયાર થઈ ગયું છે, કાઉન્ટર પણ લાગી ગયું છે. જો બધા શાંતિથી બેઠા છે. તમને સ્ક્રીન ઉપર દેખાય ને સુરાભાઈ છે, એમને છે ને વિડીયો અંદર આવવાનો ખૂબ એટલે ખૂબ સરસ છે. મને કહે કે એકવાર મારો કે વિડીયો તમે બનાવો. અત્યારે જો આરતીનો સમય થઈ ગયો છે અને બધા અત્યારે જો આરતી માટે ઉભા થઈ ગયા છે ને આરતી થઈ ગઈ ચાલુ. જો અત્યારે ઘણા અત્યારે બધા છે ને આરતીની અંદર અત્યારે જો ઊભા થઈને તાળીઓ પાડે છે, ભગવાનની આરતીનો લાભ લે છે.
આ કરુણ દ્રશ્ય તો તમે જુઓ. હનુમાન દાદાની પોતાની રીતે કહે છે કે દાદા મારી હારે જ કેમ આવું થાય છે. આ તો જુઓ આમ આંખમાંથી આહુડા નીકળે છે. આપણે આજે તમે દ્રશ્ય રૂબરૂ જુઓ ને તો તમને આંખમાંથી આમ આહુડા પડી જાય. હું ને જો ને મને આમ કાંઈક થઈ ગયું કે ના આમ કાંઈક છે આપણી જિંદગી અંદર. જયારે આપણને એવું થતું હોય ને તો એકવાર અવશ્ય છે ને આ આશ્રમની એકવાર મુલાકાત લઈ 5-10 મિનિટ ત્યાં બેસીને આપણને અંદરથી આમ તો આહુડ આવી જાય. કારણ કે આ જે જગ્યા તમે આવો ને ક્યારેક તમે એકવાર વિઝિટ કરજો તો તમને એમ ન થાય ને આમ તમને આમ આંખમાંથી આહુડ આવી જાય તમે ઇમોશનલ ન થઈ જાવ તો તમે મારા વિડીયો અંદર કોમેન્ટ કરજો. અત્યારે જો જમવાનું પીરસાવા મળ્યું છે. બધા લોકોને તે જો ડીશની અંદર જમવાનું દેવા મળ્યું. સરસ એવું જમવાનું છે. રોટલી, બટેકાનું શાક, ગાંઠિયા, ગુંદી, અરે સરસ મજાનું જમવાનું છે. અને એમને અહીંયા અમને પણ પીરસવાનો જોવો અત્યારે અહીંયા લાભ મળ્યો છે. એટલે અહીંયા અમે જો અત્યારે પીરસવી છે ત્યારે પછી અત્યારે એ બધું જો લોકો જમવાનું ચાલુ કરી દીધું છે. બધા પ્રભુજી જો જમે છે. અને સુરાભાઈનું અત્યારે જમવામાં ધ્યાન હતું એટલે કીધું નહીં કે વિડીયો બનાવવો એમ. અત્યારે તમે જોઈ શકો છો બધા લોકો શાંતિથી જમે છે. અને આ જોઈને તો અમને ઘણો આનંદ આવ્યો. અને તમે પણ જો સુરત કે સુરતની આજુબાજુની અંદર ક્યાંય પણ રહો છો અને આ એકવાર અવશ્યથી તમે આ આશ્રમની મુલાકાત લેજો. કેમ કે મને અહીંયા આવીને એટલી મજા આવી છે ને કે હું તમારા સાથે શેર કરું છું. અને અહીંયા આવીને તો મને ખૂબ મજા આવી. તમે પણ આવજો, તમને પણ મજા આવશે. હવે મળશું બીજા વ્લોગની અંદર નવા જ અંદાજ સાથે. જય સિયારામ.